નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે હોલિકોત્સવ છે એનો બીજો ખંડ છે, જે બીજો ભાગ છે એમાં આપણે આગળ વધીએ છીએ. આપ સૌ જાણો છો, આપ સૌ ભણી ગયા છો, પહેલો ભાગ ગુરુ છે એ શિષ્યને કહે છે, હિરણ્યકશિપુ પ્રેરિતા હોલિકા એકદા ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમાયામ તીથૌ પ્રહલાદમ અંકે સ્થાપયિત્વા અગ્નૌ પ્રાવિશત. હિરણ્યકશિપુ પ્રેરિતા એટલે હિરણ્યકશિપુએ પ્રેરેલી હોલિકા એટલે હોલિકા, એકદા એટલે એકવાર, ફાલ્ગુન માસસ્ય એટલે ફાગણ મહિનાની, પૂર્ણિમાયામ તીથૌ એટલે પૂર્ણિમાના દિવસે અથવા પૂનમના દિવસે હિરણ્યકશિપુએ પ્રેરેલી હોલિકા એકવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે પ્રહલાદન અંકે સ્થાપયિત્વા એટલે પ્રહલાદને અંક એટલે શું થાય? ખોળો. પ્રહલાદને ખોળામાં, સ્થાપયિત્વા એટલે બેસાડીને અથવા લઈને, અગ્નૌ પ્રાવિશત એટલે અગ્નિમાં પ્રવેશી. હિરણ્યકશિપુએ પ્રેરેલી હોલિકા એકવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં પ્રવેશી. બરાબર. પરમેશ્વર કૃપયા હોલિકા દગ્ધા ન તુ પ્રહલાદ. પરમેશ્વર કૃપયા એટલે પરમેશ્વરની કૃપાથી હોલિકા દગ્ધા એટલે હોલિકા બળી ગઈ. હોલિકા દગ્ધા, દગ્ધા એટલે કે બળી ગઈ. પરમેશ્વરની કૃપાથી હોલિકા બળી ગઈ. ન તુ પ્રહલાદ, પરંતુ પ્રહલાદ નહીં. પ્રહલાદ હતું, આ સ અડધો આવ્યો એટલે એનો વિસર્ગ થઈ જાય એટલે પ્રહલાદ અને આ તું. અહીંયા તથા વત્તા એવ એમ સંધિ થશે. અહીં છે ને એટલે તથા વત્તા એવ. પ્રહલાદ હતું તથા એવ સુરક્ષિતઃ એવ અતિષ્ઠત. એવ વત્તા અતિષ્ઠત એટલે પ્રહલાદ તો તેમજ, તથા એવ એટલે તેમજ, સુરક્ષિતઃ એવ એટલે સુરક્ષિત જ, અતિષ્ઠત એટલે ઊભો રહ્યો. પ્રહલાદ તો તેમજ સુરક્ષિત જ ઊભો રહ્યો. હોલિકાયા દાહેન ભક્ત શિરોમણિ એટલે હોલિકાયા દાહેન એટલે હોલિકા દહનથી, ભક્ત શિરોમણિ એટલે કે ભક્ત શિરોમણિ, ચ એટલે અને, હોલિકાના દહનથી ભક્ત શિરોમણિ અને પ્રહલાદસ્ય સુરક્ષયા એટલે કે પ્રહલાદની સુરક્ષાથી, હોલિકાના દહનથી અને હોલિકાના દહનથી ભક્ત શિરોમણિ અને પ્રહલાદની સુરક્ષાથી, સુરક્ષા એટલે સુરક્ષાથી પ્રસન્ના એટલે પ્રસન્ન થયેલા, પરમેશ્વર ભક્તઃ એટલે પરમેશ્વરના ભક્તજનો, ભક્તજનાહ આ બંને સાથે લેવાનું એટલે ભક્તજનો, તતઃ પ્રભુતિ એટલે ત્યારથી માંડીને પ્રતિવર્ષ હોલિકોત્સવમ અનુભાવયંતિ એટલે પ્રતિવર્ષ એટલે કે દર વર્ષે હોલિકોત્સવ અનુભાવયંતિ એટલે મનાવે છે. ગુરુ કે છે, ફરી એકવાર લઈ લઈએ આપણે. હિરણ્યકશિપુએ પ્રેરેલી હોલિકા એકવાર, હિરણ્યકશિપુએ પ્રેરેલી હોલિકા એકવાર ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમાયામ તીથૌ એટલે ફાગણ મહિનાની પૂનમના દિવસે પ્રહલાદમ અંકે સ્થાપયિત્વા એટલે પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નૌ પ્રાવિશત એટલે અગ્નિમાં પ્રવેશી. પરમેશ્વર કૃપયા હોલિકા દગ્ધા એટલે પરમેશ્વરની કૃપાથી હોલિકા બળી ગઈ. ન તુ પ્રહલાદ, પરંતુ પ્રહલાદ નહીં. પ્રહલાદ તું તથા એવ સુરક્ષિત એવ અતિષ્ઠત. પ્રહલાદ તો તેમજ સુરક્ષિત જ ઊભો રહ્યો. હોલિકાયા દાહેન હોલિકા દહનથી ભક્ત શિરોમણિ પ્રહલાદસ્ય સુરક્ષયા એટલે હોલિકા દહનથી ભક્ત શિરોમણિ અને પ્રહલાદની સુરક્ષાથી પ્રસન્ન થયેલા, પરમેશ્વર ભક્તઃ એટલે પરમેશ્વરના ભક્તઃ જના એટલે કે પરમેશ્વરના ભક્તજનો, તતઃ પ્રભુતિ એટલે ત્યારથી માંડીને પ્રતિવર્ષ એટલે કે દર વર્ષ હોલિકોત્સવ અનુભાવયંતિ એટલે હોલિકોત્સવ મનાવે છે. શિષ્ય કહે છે, અસ્મે કાર્યાય એટલે આ કાર્ય માટે હોલિકયા કથમ ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમાયા તિથિ સંકલ્પિતા. અસ્મે કાર્યાય એટલે કે આ કાર્ય માટે હોલિકયા એટલે હોલિકાએ, કથમ એટલે કેમ, ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમા એટલે ફાગણ માસની પૂનમનો તિથિ એટલે કે દિવસ, પૂનમનો દિવસ, સંકલ્પિતા એટલે વિચારવા હતો. શિષ્ય કહે છે, શું આ કાર્ય માટે હોલિકાએ કેમ ફાગણ માસની પૂનમનો દિવસ વિચાર્યો હતો? એટલે ગુરુ કહે છે, પ્રાચીન કાલાત એવ દ છે એમાંથી એ કાઢી લીધો એટલે દ ખોડો, ખોડા દનો ખોડો ત થઈ જાય એટલે પ્રાચીન કાલાત એવ
એટલે પ્રાચીન કાળથી જ એવ એટલે જ થાય. ફાલ્ગુન માસસ્ય એટલે કે ફાગણ માસની પૂર્ણિમાયામ તિથૌ એટલે પૂનમના દિવસે જનઃ એટલે કે લોકો નવસસ્યેષ્ટિ એટલે કે નવા ધાન્યનો યજ્ઞ કુર્વંતિ સ્મ એટલે કરતા હતા. પ્રાચીન કાળથી જ ફાગણ માસની પૂનમના દિવસે લોકો નવા ધાન્યનો યજ્ઞ કરતા હતા. તસ્યામ નવસસ્યેષ્ટો તસ્યામ એટલે કે તે નવસસ્યેષ્ટો એટલે કે નવા ધાન્યના યજ્ઞમાં હોલિકા એટલે કે હોલિકા પ્રહલાદમ આદાય એટલે કે પ્રહલાદને લઈને અગ્નો ઉપાવિશત એટલે અગ્નિમાં બેઠી હતી. અહીંયા સંધિ છે પ્રહલાદ મ ખોડો કર્યો એટલે આ નીકળશે એટલે આદાય પ્રહલાદને લઈને અગ્નો ઉપાવિશત એટલે અગ્નિમાં બેઠી હતી. ગુરુ કહે પ્રાચીન કાળથી જ ફાગણ માસની પૂનમના દિવસે લોકો નવા ધાન્યનો યજ્ઞ કરતા હતા. તે નવા ધાન્યના યજ્ઞમાં હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેઠી હતી. શિષ્ય કહે છે કિમ નામ નવસસ્યેષ્ટિ ખરેખર નવસસ્યેષ્ટિ કિમ એટલે કે શું છે? ખરેખર નવા ધાન્યનો યજ્ઞ શું છે? એટલે ગુરુ કહે છે. પણ અહીંયા સુધીનું જે હું એક વખત ફરીવાર પાછું ભાષાંતર માત્ર બોલી જાઉં છું. શું કહે છે? હિરણ્યકશિપુએ પ્રેરેલી હોલિકા એકવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં પ્રવેશી. પરમેશ્વરની કૃપાથી હોલિકા બળી ગઈ, પરંતુ પ્રહલાદ નહીં. પ્રહલાદ તો તેમજ સુરક્ષિત જ ઊભો રહ્યો. હોલિકા દહનથી ભક્ત શિરોમણી અને પ્રહલાદની સુરક્ષાથી પ્રસન્ન થયેલા હોલિકા દહનથી ભક્ત શિરોમણી અને પ્રહલાદની સુરક્ષાથી પ્રસન્ન થયેલા પરમેશ્વરના ભક્તજનો ત્યારથી માંડીને દર વર્ષે હોલિકોત્સવ મનાવે છે. શિષ્ય કહે છે આ કાર્ય માટે હોલિકાએ કેમ ફાગણ માસની પૂનમનો દિવસ વિચાર્યો હતો? એટલે ગુરુ કહે છે પ્રાચીન કાળથી જ ફાગણ માસની પૂનમના દિવસે લોકો નવા ધાન્યનો યજ્ઞ કરતા હતા. તે નવા ધાન્યના યજ્ઞમાં હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં ઉપાવિશત એટલે બેઠી હતી. શિષ્ય કહે છે ખરેખર નવા ધાન્યનો યજ્ઞ શું છે? એટલે ગુરુ કહે છે. હવે ગુરુ કહે છે નવે હે સસ્યે ક્રિયામાણમ ઇષ્ટિ નવસસ્યેષ્ટિ કથ્યતે. નવે હે સસ્ય એટલે કે નવા ધાન્ય વડે ક્રિયામાણમ એટલે કે કરવામાં આવતી ઇષ્ટિ નવા ધાન્ય વડે કરવામાં આવતી ઇષ્ટિ નવસસ્યેષ્ટિ કથ્યતે એટલે નવસસ્યેષ્ટિ કહેવાય છે. નવા ધાન્ય વડે કરવામાં આવતી ઇષ્ટિ નવસસ્યેષ્ટિ કહેવાય છે. અસ્માકમ દેશ કૃષિ પ્રધાન વર્તતે એટલે આપણો દેશ ખેતી પ્રધાન છે. આપણો દેશ ખેતી પ્રધાન છે. અત્રયઃ જનઃ પ્રાયઃ દ્વિદ્વારમ કૃષિ કુર્વન્તિ. અત્રયઃ જનઃ એટલે અહીંના લોકો પ્રાયઃ એટલે મોટે ભાગે દ્વિવારમ એટલે બે વાર કૃષિ કુર્વન્તિ એટલે ખેતી કરે છે. વર્ષાયા શરદી તથા વર્ષાયામ એટલે કે વર્ષા ઋતુમાં તથા એટલે તેમજ શરદી એટલે કે શરદ ઋતુમાં અહીંના લોકો મોટે ભાગે બે વાર ખેતી કરે છે. વર્ષા ઋતુમાં તથા શરદ ઋતુમાં. શરદી કૃતાયઃ કૃષિ એટલે શરદ ઋતુમાં કરેલી ખેતીનું ફલમ એટલે કે ફળ પ્રાયઃ એટલે કે મોટે ભાગે ફાલ્ગુન માસે પ્રાપ્યતે એટલે ફાગણ મહિનામાં મેળવાય છે. શરદી કૃતાયઃ કૃષિ ફલમ પ્રાયઃ ફાલ્ગુન માસે પ્રાપ્યતે એટલે શરદ ઋતુમાં કરેલી ખેતીનું ફળ મોટે ભાગે ફાગણ મહિનામાં મેળવાય છે. તત તે સસ્ય રૂપમ ફલમ જનઃ તે ધાન્ય રૂપે મળેલું ફળ જનઃ એટલે કે લોકો પ્રથમ એટલે પહેલા અગ્નિ દેવાય સમર્પયંતિ અગ્નિદેવને સમર્પણ કરે છે અથવા અર્પણ કરે છે. બરાબર. તત સસ્ય રૂપમ ફલમ તે ધાન્ય રૂપે મળેલું ફળ જનઃ એટલે કે લોકો પ્રથમ એટલે પહેલા અગ્નિ દેવાય સમર્પયંતિ એટલે અગ્નિદેવને અર્પણ કરે છે. તત એટલે પછી પરસ્પરમ એટલે એકબીજા વિતરી એટલે કે વહેંચીને સ્વ ઉપભોગાય એટલે પોતાના વપરાશ માટે
કલ્પયંતી એટલે વિચારે છે. શિષ્ય કહે યદિ એવ આ ય માંથી એ કાઢી લીધો એટલે એવમ ય નો ઈ થઈ ગયો દ સાથે જોડાણો એટલે દી યદિ વત્તા એવ એટલે જો એમ હોય તહી એટલે તો યદિ એવમ જો એમ હોય તહી એટલે તો અસ્ય ઉત્સવસ્ય આ ઉત્સવનું હોલિકોત્સવ નામ હોલિકોત્સવ નામ કથમ સાર્થકમ ભવે એટલે કઈ રીતે અર્થપૂર્ણ થાય. શિષ્ય કહે છે જો એમ હોય તો આ ઉત્સવનું હોલિકોત્સવ નામ કઈ રીતે અર્થપૂર્ણ થાય. અહીં તે ગુરુએ કીધું ત્યાંથી લઈને અહીંયા સુધીનું એકવાર ભાષાંતર છે એ બોલી જાઉં છું. અહીંયા સુધીનું આપણે બે વાર કરી દીધું બરાબર. ગુરુ કહે છે નવા ધાન્ય વડે કરવામાં આવતી ઈષ્ટિ નવચેષ્ટિ નવસસ્યેષ્ટિ કહેવાય છે. આપણો દેશ ખેતી પ્રધાન છે. અહીંના લોકો મોટે ભાગે બે વાર ખેતી કરે છે, વર્ષા ઋતુમાં તથા શરદ ઋતુમાં. શરદ ઋતુમાં કરેલી ખેતીનું ફળ મોટે ભાગે ફાગણ મહિનામાં મેળવાય છે. તે ધાન્ય રૂપે મળેલું ફળ લોકો પહેલા અગ્નિદેવને અર્પણ કરે છે, પછી એકબીજા વહેંચીને પોતાના વપરાશ માટે વિચારે છે. શિષ્ય કહે છે જો એમ હોય તો આ ઉત્સવનું હોલિકોત્સવ નામ કઈ રીતે અર્થપૂર્ણ થાય. બરાબર. આગળ આપણે હજી થોડું બાકી છે એ લખી રાખો છો. ઓકે. તો ગુરુ કહે છે હવે વસ્તુતઃ હોલકઃ નામ તૃણ અગ્નિવૃષ્ટમ અર્ધપક્વમ સમિધાન્યમ ભવતિ. વસ્તુતઃ એટલે હકીકતમાં હોલકઃ નામ એટલે હોલક એટલે હકીકતમાં હોલક એટલે તૃણ અગ્નિવૃષ્ટમ એટલે તણખલામાંથી બળતા અગ્નિમાં શેકેલું. તૃણ અગ્નિ એટલે તણખલામાંથી અગ્નિ એટલે કે બળતા તૃણ અગ્નિ એટલે કે તણખલામાંથી બળતા અગ્નિમાં વૃષ્ટમ એટલે કે શેકેલું અર્ધપક્વમ એટલે કે અડધું રંધાયેલું સમિધાન્ય ભવતિ એટલે ડુંડાવાળું અન્ન હોય છે. આ હોલક એટલે શું? અડધું પાકેલું અગ્નિની અંદર તણખલા હોય એમાં અગ્નિમાં શેકેલું ડુંડું હોય છે જેને આપણે પોંક કહીએ છીએ. પોંક એટલે શું? હોલક. બરાબર. પોંક ખાય છે બધા ખબર ને. તો જોજો હકીકતમાં હોલક એટલે તણખલામાંથી બળતા અગ્નિમાંથી શેકેલું અડધું રંધાયેલું ડુંડાવાળું અન્ન હોય છે. બરાબર. સમી ધાન્ય ભવતિ એટલે ડુંડાવાળું અન્ન હોય છે. તમ હોલકમ જનાહા તે હોલકને લોકો અગ્નિ દેવાય સમર્પયંતી એટલે અગ્નિ દેવને અર્પણ કરી દે છે. તે હોલકને લોકો અગ્નિ દેવને અર્પણ કરી દે છે. અદ્યત્વઃ અપી એષા પરંપરા અવિચ્છિન્ના પ્રવર્તતે. અદ્યત્વઃ અપી એટલે આજકાલ પણ એષા પરંપરા એટલે આ પરંપરા અવિચ્છિન્ના પ્રવર્તતે એટલે અખંડિત ચાલે છે. આજકાલ પણ આ પરંપરા અખંડિત ચાલે છે. ફરી વખત ગુરુએ જે કીધું એવું તમને સમજાવી દઉં કે હકીકતમાં હોલક એટલે વસ્તુતઃ હોલકઃ નામ હકીકતમાં હોલક એટલે તૃણાગ્નિ વૃષ્ટમ અર્ધપક્વમ સમિધાન્યમ ભવતિ એટલે તણખલામાંથી બળતા અગ્નિમાં શેકેલું અડધું પાકેલું ડુંડાવાળું ધાન હોય છે. ડુંડાવાળું ધાન્ય એટલે કે અનાજ હોય છે. તમ હોલકમ જનાહ અગ્નિ દેવાય સમર્પયંતિ તે હોલકને લોકો અગ્નિ દેવને સમર્પયંતિ એટલે અર્પણ કરી દે છે. અદ્યત્વઃ અપી એષા પરંપરા અવિચ્છિન્ના પ્રવર્તતે. આજકાલ પણ આ પરંપરા અદ્યત્વઃ અપી એષા પરંપરા આજકાલ પણ આ પરંપરા અવિચ્છિન્ના પ્રવર્તતે એટલે અખંડિત ચાલે છે. આજકાલ પણ આ પરંપરા અખંડિત ચાલે છે. એટલે શિષ્ય કહે છે હોલકયઃ અયમ સ્વાસ્થાયાય અપી ઉપકારકો ભવતિ ઇતિ શ્રુતમ મયા. હોલકઃ અયમ એટલે આ હોલક સ્વાસ્થાય અપી એટલે સ્વાસ્થ્ય માટે પણ ઉપકારકો એટલે લાભકારક ભવતિ એટલે છે. આ હોલક અયમ હોલકઃ શિષ્ય કહે છે આ હોલક સ્વાસ્થાય અપી એટલે કે સ્વાસ્થ્ય માટે પણ ઉપકારકો ભવતિ એટલે લાભકારક છે. ઇતિ એટલે એમ મયા શ્રુતમ મેં સાંભળ્યું હતું. શિષ્ય કહે છે આ હોલક એટલે કે પોંક સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે એમ મેં સાંભળ્યું હતું. કિમ તત સત્યમસ્તિ. કિમ એટલે કે શું, તત એટલે તે, સત્યમ આમાં માંથી અ કાઢી લીધો એટલે અસ્તિ
મ ખોડો થઈ ગયો. શું તે સાચું છે? એટલે ગુરુ કહે આમ. હા. ગુરુ કહે હા. શિષ્ય પૂછ્યું ને કે આ હોલક સ્વાસ્થ્ય માટે લાભકારક છે એમ મેં સાંભળ્યું છે, શું તે સાચું છે? એટલે ગુરુ કહે આમ. હા. ભવતા શ્રુતમ સત્યમ એવ અસ્તિ. ભવતા એટલે કે તમે, શ્રુતમ એટલે સાંભળેલું, સત્યમ એવ અસ્તિ એટલે સાચું જ છે. ગુરુ કહે હા, તમે સાંભળેલું સાચું જ છે. ભાવ પ્રકાશ નામકે સુપ્રસિદ્ધે આયુર્વેદ ગ્રંથે એટલે ભાવ પ્રકાશ નામના સુપ્રસિદ્ધ આયુર્વેદના ગ્રંથમાં કથિતમ અસ્તિ એટલે કે કહેલું છે. શેમાં? ભાવ પ્રકાશ નામના સુપ્રસિદ્ધ આયુર્વેદના ગ્રંથમાં કહેલું છે. શું કહેલું? કહેલું છે હોલકો અલ્પ અનલહ. અહીંયા સંધિ છે. હોલક અવગ્રહનો અ થાય એટલે અલ્પ, અવગ્રહની આગળના સ્વરનો વિસર્ગ થઈ જાય, ઓ નો વિસર્ગ એટલે હોલક હ અલ્પ. આમાં આ છે એટલે અ વત્તા અ બરાબર આ થાય એટલે અલ્પ અને અનલ. અનલ એટલે અગ્નિ થાય. શું કીધું? શેકેલ પોક હોલક અથવા શેકેલ હોલક અલ્પ અનલ ધીમી આગમાં એટલે આ પહેલા લેવાનું છે. અલ્પ અનલ એટલે કે ધીમી આગમાં હોલક એટલે કે શેકેલ પોક, ધીમી આગમાં શેકેલ પોક મેદ અને કફ, મેદ કફ દોષ શ્રમ અપહ એટલે મેદ અને કફના દોષને તથા શ્રમ એટલે કે થાકને અપહ એટલે દૂર કરનાર છે. શું કીધું? ધીમી આગમાં શેકેલ પોક મેદ અને કફને તથા દોષને બરાબર તથા શ્રમ એટલે કે થાકને, કફના દોષને તથા થાકને અપહ એટલે દૂર કરનાર છે. અર્થાત એટલે હોલકહ મેદમ એટલે હોલક એટલે કે પોક એટલે હોલક, મેદમ એટલે કે મેદ અને કફ એટલે કે કફના દોષમ એટલે દોષને તથા ચ એટલે અને અથવા તથા શ્રમમ એટલે થાકને અપહંતિ એટલે શું? હણે છે. એટલે અહીંથી તે ગુજરાતી ગુરુ જે બોલે છે ત્યાંથી હું પાછો કહું છું કે હા, તમે સાંભળ્યું છે તે સાચું જ છે. ભાવ પ્રકાશ નામના સુપ્રસિદ્ધ આયુર્વેદના ગ્રંથમાં કહેલું છે કે ધીમી આગમાં શેકેલો પોક મેદ અને કફના દોષને તથા શ્રમને અથવા તો થાકને દૂર કરનાર છે. એટલે હોલક એટલે કે પોક મેદ અને કફના દોષને તથા થાકને હણે છે. એટલે શિષ્ય કહે અહી ગુરુચરણઃ હે ગુરુજી, અહી ગુરુચરણઃ એટલે કે હે ગુરુજી બહુ ધન્યવાદઃ એટલે ખૂબ ધન્યવાદ. શિષ્ય કહે છે હે ગુરુજી ખૂબ ધન્યવાદ. અનેન બોધેન એટલે આ બોધ વડે અહમ એટલે હું અનુગૃહિતઃ અસ્મિ એટલે આભારી થયો. શું કહે છે? હે ગુરુજી ખૂબ ધન્યવાદ, આ બોધ વડે હું ખૂબ આભારી થયો. ફરી એક વખત અહીંયા પહેલેથી લઈને અહીંયા સુધીનું એકવાર ભાષાંતર છે, હું બોલી જાઉં છું. બરાબર? ગુરુ કહે છે હકીકતમાં હોલક એટલે તણખલામાંથી બળતા અગ્નિમાં શેકેલું અડધું રંધાયેલું ડુંડાવાળું અન્ન હોય છે. એ હોલકને લોકો અગ્નિદેવને અર્પણ કરી દે છે. આજકાલ પણ આ પરંપરા અખંડિત ચાલે છે. શિષ્ય કહે છે આ હોલક સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે એમ મેં સાંભળ્યું હતું, શું તે સાચું છે? એટલે ગુરુ કહે છે હા, તમે સાંભળેલું સાચું જ છે. ભાવ પ્રકાશ નામના સુપ્રસિદ્ધ આયુર્વેદના ગ્રંથમાં કહેલું છે કે ધીમી આગમાં શેકેલ પોક મેદ અને કફના દોષને તથા થાકને દૂર કરનાર છે. એટલે હોલક એટલે કે પોક મેદ અને કફના દોષને તથા થાકને હણે છે. શિષ્ય કહે છે હે ગુરુજી ખૂબ ધન્યવાદ, આ બોધ વડે હું આભારી થયો. અહીંયા આપણે આ પાઠ છે 19મો એ પૂરો કરીએ છીએ. પાઠમાં ગણો તો એક જ પાઠ બાકી રહ્યો છે, 20મો પાઠ. બરાબર? અને કાવ્ય છે આપણા 5 કાવ્ય બાકી રહ્યા છે. આપણે છંદ અને અલંકાર એ તમને મેં અગાઉ જ તે કરાવી દીધેલા છે. છંદ અલંકાર એટલે આપણે આ પૂરું થઈ જાય પછી 12મું ધોરણ છે એ થોડુંક વહેલા શરૂ કરવાનો વિચાર છે.
આ પાઠ છે એ આખે આખો તમને જે રીતે અહીંયા આપેલો છે બરાબર એ રીતે તે તમારે આખે આખો પાઠ છે એ તમારે લખી નાખવાનો છે અને અંતે અહીંયા નીચે સળંગ ગુજરાતી ભાષાંતર છે એ લખવાનું છે. ઓકે, ચાલો આવજો.